છે ને આ તો તમે બધા ઓફલાઈન બેઠા છો, ઓનલાઈન ઘણી વખત છે ને એવું જ થાય કે મેસેજ આવતો હોય આપણા કે સર અમને પીડીએફ આપી દો, પીડીએફ આપી દો. હવે આ જેટલા તમે ઓનલાઈન બી જોશો ને એ વિચારજો કે આ પીડીએફ આ બધું જ હું તમને આપી શકું, ચલો હે ને. પણ આ જે એક્સિસ પાવર મેં અહીંયા સમજાવ્યો છે મેં તમને સમજાવ્યું કે યુએન શબ્દ કોણે આપ્યો, એક્સિસ પાવરમાં જે છે એ મુસોલિનીએ શું કીધું, આ બધું તો મેં જાતે લખ્યું છે, મારા મગજની ઉપજ છે, હે ને. એટલે હંમેશા યાદ રાખવાનું પીડીએફ કરતા કોઈ મગજમાં પ્રશ્ન ઉતરવો ને એ જરૂરી છે. આ બધી વસ્તુઓ દોસ્તો તમને દેશ દુનિયામાં મળી જ જાય છે. એક્સિસ પાવર લખેલું બધું મળી જ જાય છે, પણ એક્સિસ પાવરનો મતલબ સમજવો હોય તો તમારે લેક્ચર જોવો પડે. હવે જો તમારી લેક્ચર જોવાની સક્ષમતા ન હોય, ના સર અમે તો બધું વાંચી લખશું, અમે તો જાત મહેનત જિંદાબાદ કરશું, ભલે 5 વર્ષ જતા રહે પણ મહેનત તો અમારી જાત મહેનત જ હશે, અમે કઈ ફાઇન્ડ આઉટ નહીં કરી. દોસ્તો યુનાઇટેડ નેશનમાં વર્લ્ડ બેંક IMF ઓછામાં ઓછું હું તમને 2 થી 3 કલાક ભણાવીશ, ત્યારે એ પૂર્ણ થશે. તો બધું તમને નહીં આપી શકું. આના માટે તમારે જે મારા મગજની ઉપજ છે, જે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, એના માટે તમારે લેક્ચર્સ જોવા પડશે. આ લેક્ચર્સ જોશો તો આ મગજમાં ઉતરશે. આ તો સમજાઈ જશે ને તમને? યસ, ચલો તો આગળ વધીએ.